સાવધાન ગુજરાત આગામી 48 કલાક ખૂબ જ ભારે બની શકે છે। હવામાન વિભાગે આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આખો અહેવાલ જાણો। ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે। હવામાન વિભાગે 1 અને 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આજે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, ભરૂચ, કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 24.06 ઇંચ નોંધાયો છે। ત્યારબાદ ડોલવણમાં 16.73 ઇંચ, વસોમાં 16.38 ઇંચ, વાંસદામાં 16.26 ઇંચ, ઉમરપાડામાં 14.69 ઇંચ, નડિયાદમાં 13.43 ઇંચ અને નેત્રંગમાં 13.03 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત ધર્મપુર, વધી, આણંદ, સુબીર, ખંભાત, મહુવા, બોરસદ, પેટલાદ, નવસારી, બારડોલી અને ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં પણ 7 થી 11 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને નદી નાળાઓમાં પાણીની આવક સતત વધી રહી છે। ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના 10 જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળાઓ અને ડેમની આસપાસ ન જવા તેમજ વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન રહેવાની અપીલ કરી છે। સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો અને સુરક્ષિત રહો। ગુજરાતના વરસાદના દરેક મહત્વના અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ।